શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા. આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ વિશે. આ તિથિ ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે. સાથે સાથે આ દિવસે ગાય માતાના પૂજનનું પણ વિશેષ મહત્વ છે. આજના દિવસે બહેનો બોળચોથનું વ્રત રાખે છે. બોળચોથમાં પરણેલી બહેનો સંતાનની રક્ષા માટે ગાય માતા તથા વાછરડાનું પૂજન કરે છે. ગાય જ્યારે સાંજે ગોધૂલી વેલાએ ઘેર પરત આવે છે ત્યારે તેનો તથા વાછરડાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે ઘઉંની વસ્તુ અથવા છટેલી વસ્તુ ખવાતી નથી અને દળવું કે ખાંડવું પણ ટાળવામાં આવે છે. વ્રત કરનાર બહેનો સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરે છે અને ગાય તથા વાછરડાને કંકુ, ચોખા અને ફૂલથી પૂજન કરે છે. તેઓ એક સમય જ ભોજન કરે છે. આ દિવસે દૂધ અને દૂધથી બનેલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. આ વખતે ચતુર્થી તિથિ 12 ઓગસ્ટ 2025ના રોજ સવારે 8:40 વાગ્યે શરૂ થશે અને 13 ઓગસ્ટ 2025ના રોજ સવારે લગભગ સવારે 6:30 વાગ્યે પૂર્ણ થશે. તેથી બોળચોથનું વ્રત મંગળવાર 12 ઓગસ્ટ 2025ના રોજ રાખવાનું રહેશે. જે ભક્તો ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે તેઓ ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન પણ કરે છે. આ દિવસે ચંદ્રોદય રાત્રિના લગભગ 9 વાગ્યે થશે. ગામ શહેર પ્રમાણે સમય થોડો બદલાઈ શકે છે. બોળચોથના દિવસે ગાય માતાનું પૂજન કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની પણ કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત સર્વ સુખ આપનારું અને પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત કરાવનારું માનવામાં આવે છે. ચાલો હવે સાંભળીએ બોળચોથની વ્રત કથા. રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ અને વહુ રહેતા હતા. બંને વિધવા હતા અને માંડ ગુજરાન ચલાવતા હતા. માલ મિલકતમાં માત્ર એક ગાય અને વાછરડું હતું. શ્રાવણ વદ ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો. સાસુ નદીમાં નાહવા માટે નીકળ્યા. જતાં જતાં તેમણે વહુને કહ્યું, અરે વહુ, આજે બોળચોથ છે. હું નાહી આવું ત્યાં સુધીમાં ઘઉં ખાંડીને રાંધીને રાખજે. વહુએ વાત સાંભળી. ઘરમાં તેમના વાછરડાનું નામ પણ ઘઉં હતું કારણ કે તેનું રંગ ઘઉં જેવા હતો. વહુએ મનમાં વિચાર્યું કે કયું ઘઉં ખાંડીને રાંધવું, ઘઉંનું ધાન કે વાછરડો? વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી. તે સીધી ગાયના ગમાણમાં ગઈ, વાછરડું ઘઉં પકડી લાવી, ખાંડણીમાં નાખી દીધું અને પછી હાંડીમાં મૂકી ચૂલ્લે રાંધવા મૂકી દીધું. સાસુ નદીમાંથી નાહીને પરત આવ્યા અને પૂછ્યું, વહુ, ઘઉં ચડાવ્યો ને? વહુ બોલી, હા બા, ચડાવ્યો તો ખરો, પણ બહુ ઉધમ કર્યો. માંડ વધેર્યો અને ખાંતા તો મારા હાથમાં છાલા પડી ગયા. આ વાત સાંભળીને સાસુના પેટમાં તો ધક્કો લાગી ગયો. ગભરાઈને તે દોટ મૂકી ગમાણમાં ગઈ. ત્યાં જઈને જોયું તો ઘઉં વાછરડો મળ્યો નહીં, પરંતુ લોહીનો ખાબોચિયો દેખાયો. આ દ્રશ્ય જોઈને સાસુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મનમાં તેણે વહુને દોષ આપ્યો કે આ અકલકુમારીને કારણે મોટું અનર્થ થઈ ગયો. પણ હવે કરવાનું શું? આજે બોળચોથ છે. હમણાં સ્ત્રીઓ ગાય અને વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે એમને શું મોં બતાવવું? સાસુએ ઘઉંવાળું હાંડલું ટોપલામાં મૂક્યું, વહુના માથે મૂકી ગામની બહારના ઉકરડામાં ફેંકી આવ્યું. પછી ઘરે આવીને સાસુ વહુ કમાણ બંધ કરીને અંદર બેસી રહ્યા. થોડી વારમાં ઘઉંની માં જે ચરવા ગઈ હતી ગમાણે પાછી આવી. તેને વાછરડાની ગંધ આવી તો ગંધે તે ઉકરડામાં પહોંચી. ત્યાં હાંડલાને સિંગ મારતા જ હાંડલું ફૂટી ગયું અને વાછરડો કૂદી ઊભો થયો. તે માને બચ કરી દોડવા માંડ્યો. હાંડલાનો કાટલો તેના ગળામાં જ અટવાઈ ગયો. પ્રથમ પ્રહરે ગામની બહેનો હાથમાં પૂજાની થાળીઓ લઈને પૂજા કરવા આવી. તેમણે કમાણ બંધ જોયું તો સાકળ ખખડાવી અવાજ કર્યો, અરે, શું વાત છે? કમાણ ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ. પણ સાસુ વહુ તો ડરેને જવાબ જ ન આપ્યા. એટલામાં ગાય અને ઘઉં દોડતા આવ્યા. ઘઉંના ગળામાં હાંડલાનો કાટલો જોઈ સૌ નવાઈ પામ્યા. એક બહેન હસીને બોલી, બાઈ, આજે ફૂલના હારના બદલે વાછરડાના ગળામાં હાંડલાનો કાટલો કોણ પહેરાવે? સાસુ વહુ વિચારી રહ્યા કે હવે બધા આપણને કેવી મજાક ઉડાવશે. વહુએ કમાણની તીરણાળીમાંથી જોયો તો તેણે ઘઉંને જીવતો જોયો. ગળામાં હાંડલાનો કાટલો લટકતો હતો. વહુ ખુશીથી બોલી, સાસુબા, જુઓ તો, આપણો ઘઉં જીવતો છે. સાસુએ પણ જોયું તો ઘઉં પોતાની માની આજુબાજુ દોડતો હતો. સાસુને એટલી ખુશી થઈ કે કમાણ ખોલી બહાર આવી. બહેનોને આવકાર આપી સચ્ચાઈ કહી, બહેનો, તમારા વ્રતના પ્રભાવથી જ ઘઉં ફરી જીવતો થયો છે. અમારાથી અજાણતા મોટું પાપ થઈ ગયું હતું.
સાસુએ ઘઉંના ગળામાંથી કાટલો કાઢીને તેને ફૂલનો હાર પહેરાવ્યો. પછી સૌએ મળીને ગાય અને વાછડાનું પૂજન કર્યું. સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું, હે ગાય માતા, સચ્ચાઈ એ છે કે તમારું વ્રત અમારું કલ્યાણ કરનાર છે. તે દિવસથી ગામની તમામ બહેનો બોળચોથનું વ્રત કરવા લાગી. આ દિવસે ખાંડવું નહીં અને દળવું નહીં એવો નિયમ માનવામાં આવે છે. કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનું નિવાસ છે, એટલે ગાય માતાની પૂજા કરવાથી સર્વ દેવી દેવતાઓની પૂજા થઈ જાય છે. આ વ્રત કરનાર, કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળ પ્રાપ્ત થાય. બોલો બોળચોથ માતાની જય, ગાય માતાની જય. મિત્રો, આપણે બોળચોથની વ્રત કથા સાંભળી. આશા છે કે તમને આ કથા ગમી હશે. બોળચોથ વ્રતને બહુલા ચતુર્થી પણ કહેવાય છે. આ વ્રત ભગવાન શ્રીકૃષ્ણના સમયથી ચાલી આવતું છે. આજે ગાય માતાની ગૌધૂલી વેળાએ પૂજાનું મુહૂર્ત સાંજે 6:50 થી સવારે 7:15 વાગ્યા સુધી છે. આ સમય દરમિયાન ગાય માતાની પૂજા અને ઉપાસના થાય છે. આજે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી ગણેશજીની પણ પૂજા થાય છે. વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી, જે ગણેશજીને અત્યંત પ્રિય છે. આ દિવસે ચંદ્રદર્શન કરીને ચંદ્રદેવને અર્ઘ્ય અપાય છે. ગણપતિ બાપ્પાને મોદક પ્રિય હોવાથી લાડુનો ભોગ ધરાવી પ્રાર્થના કરવામાં આવે છે, જેથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય. માતાઓ અને બહેનો આ વ્રત સંતાન સુખ, ધન, વૈભવ અને સાંસારિક સુખ માટે કરે છે. ગાય માતાનું દૂધ, ઘી, માખણ, છાણ અને ગૌમૂત્ર સર્વે શુભ માનવામાં આવે છે. ગાય માતાનું દૂધ પૌષ્ટિક અને ઔષધિરૂપ છે. એ કારણે ભગવાન શ્રીકૃષ્ણને ગાય અત્યંત પ્રિય રહી છે. ગાય માતાની પૂજા સાથે સર્વે દેવી દેવતાઓની પૂજા આપોઆપ થઈ જાય છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનના જીવનના સંકટો અને બાધાઓ દૂર થાય છે. બહુલા ગાયની કથા ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. બહુલા ગાયની કથા. એક વખત ભગવાન શ્રીકૃષ્ણે બહુલા નામની ગાયની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેઓ સિંહનું રૂપ ધારણ કરીને તેના સામે આવ્યા. બહુલાએ પોતાના પ્રાણ અર્પણ કરવાનો નિશ્ચય કર્યો, પરંતુ પહેલા પોતાના વાછરડાને દૂધ પીવડાવવાની પરવાનગી માગી. તેણે કહ્યું, હું મારા બચ્ચાને દૂધ પીવડાવીને પાછી આવીશ, પછી તમે મને ખાઈ શકો છો. સિંહે ગાયનો પ્રેમ જોઈ તેને જવા દીધું. બહુલાએ વચન નિભાવીને પાછી આવી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું સ્વરૂપ દર્શાવી તેને આશીર્વાદ આપ્યો, કલિયુગમાં જે કોઈ તમારી પૂજા કરશે તેના બધા સંકટો, રોગ બાધાઓ દૂર થશે અને તેને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. એટલા માટે બહુલા ચોથના દિવસે ગાય અને કાન્હાજીની સાથે પૂજન થાય છે. ગણેશજીનું પૂજન પણ થાય છે, જેથી અનેક ગણું પુણ્ય મળે છે. ગાય માતાને મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે દરેક જીવને અને પ્રકૃતિને કંઈક આપે છે. ગાય, ગંગા, ગાયત્રી, બ્રાહ્મણ, તુલસી અને માતૃ પ્રકૃતિનું નામસ્મરણ, પૂજન અને પઠનથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આજે ગાય માતાનો મંત્ર છે ઓમ ગૌ. આ મંત્રનો 108 વાર જપ કરી શકાય છે. અથવા ગાય માતાનો ગાયત્રી મંત્ર ઓમ સર્વદેવીય વિદ્મહે માતૃરૂપેણ ધીમહિ તન્નો ધેનુ પ્રચોદયાત. બોલો ગાય માતાની જય. મિત્રો, સાંભળવા માટે આભાર. મારા તરફથી સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.